સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા રાજ્યના આરએનબી વિભાગના તંત્ર દ્વારા રાજ્યના તમામ બ્રિજોનો સર્વે હાથ ધરાયો હતો અને ત્યારબાદ રાજ્યના અનેક બ્રિજોનું સમારકામ તેમજ કેટલાક બ્રિજોને વાહન વ્યવહાર માટે પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। જો કે દાહોદમાં આરએનબી વિભાગ હાલ પણ કુંભકર્ણની નિંદ્રામાં પડેલું હોય તેવું સ્પષ્ટ જોવાય છે। ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરમાં આવેલા વર્ગ 3ના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલ સરકારી વસાહતની હાલત આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો। બિસ્માર બિલ્ડિંગો ગમે ત્યારે ધરાશય થઈ જાય તેવી હાલતમાં છે। હાલ અંદાજિત આ વસાહતમાં 45 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે અને ત્યારે તમામ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। ઘરની અંદર ધાબાના પોપડા ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે। ધાબાના સળિયાઓ પર છત પણ જોવાઈ રહી છે। બીજા માળે ચડવા માટેની સીડીની હાલત પણ ખસ્તા હાલતમાં છે। બિલ્ડિંગની બહારની બાજુ તો જાણે કૃત્રિમ જંગલ ઉગી નીકળી હોય તેવી હાલત છે અને બિલ્ડિંગની બહારની દિવાલો તો જાણે કે બાબા આદમના જમાનાની હોય તેવી સ્થિતિ છે। આ સરકારી વસાહતમાં કેટલાક બ્લોકો હાલ જર્જરિત હોવાના કારણે ખાલી તો કરાવી દેવામાં આવ્યા છે, પણ આ જર્જરિત બ્લોકો ઊભા છે ને જે ગમે ત્યારે પણ પડી જવાની સંભાવનાઓ છે। આજુબાજુ બિલ્ડિંગમાં લોકો વસવાટ કરે છે તો બાજુમાં આવેલા બિસ્માર ઇમારત ધરાશાય થાય અને કોઈને જાનહાનિ થાય તો જવાબદાર કોણ, એવું અહીંના રહેતા લોકોનું કહેવું છે। તેઓએ કહ્યું કે અમે અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે। અધિકારીઓ આવે છે અને માત્ર વિઝિટ કરી ડાયરીમાં નોંધ કરીને જતા રહે છે। કોઈ અમારું સાંભળનાર છે જ નહીં। સ્વચ્છતાનો અભાવ છે, સ્ટ્રીટ લાઇટો બંધ છે, બિલ્ડિંગની નીચે લાઇટોના મીટર પણ ખુલ્લી હાલતમાં છે અને ગમે ત્યારે આ બિલ્ડિંગમાં આગ લાગવાની સંભાવનાઓ રહેલી છે। હું છેલ્લા 18-19 વર્ષથી અમે સરકારી વસાહતમાં રહીએ છીએ અને કેટલાય સમજથી અમારા આખી વસાહતની હાલત જર્જરિત છે અને અમે અમારા જીવના જોખમે તો જોકે રહીએ જ છીએ, પણ સરકારશ્રીને મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો, સારો એવો સ્ટાફ ફાળવો કે એવું કામ ગ્રાન્ટ આપ્યા પછી તમે કેટલું કામ કર્યું એની તપાસ રાખો અને કામ થાય। અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે, 2 બિલ્ડિંગ તો હાલ પડી જેવી પરિસ્થિતિમાં છે। તો સાહેબને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું આ બિલ્ડિંગ છે એને ધરાશયી કરાવો અને જે બી જર્જરિત છે એની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક ધોરણે એને સારી કરાવો। મારું નામ સંગીતાબેન રાજુભાઈ ડમોર છે। ગવર્મેન્ટ કોલોનીમાં અમે રહીએ છીએ અને આની કોઈ નહીં જવાબદારી કોઈ લેતું નહીં। લખી તો લઈ જાય છે કે આવું છે, આમ છે, તેમ છે, પણ કોઈ જવાબદારી તો કોઈ લેતું નહીં। તો પછી અમે નાના છોકરાઓ લઈને અહીંયા રહીએ છીએ, તેની જવાબદારી કોણ લે? ગમે ત્યારે આ તો પડે તો, અને સળિયા બી દેખાય છે ઉપર, રસોડામાં તો વધારે તમે જોયું જ છે। એવી પોઝિશન છે આ। સંગીતાબેન નામ। હું સરકારી વસાહતમાં રહીએ છીએ, ગવર્મેન્ટ કોલોની। અમારા રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે, પાણીના વરસાદથી પાણી અંદર ટપકે છે। બહારની બિલ્ડિંગો પણ ઈંટો દેખાઈ ગઈ છે। સાહેબો આવી જાય છે પણ કંઈ કરતા નહીં, જોઈ જતા રહે છે અને રૂમમાં જીવજંતુ બી ભરાઈ જાય તો અમારો ડર રહે છે કે કંઈક થઈ ના જાય। અંદરથી પાણી ટપકે છે, બહુ પોપડા ને એવું બધું ટપકે છે, તો એની કોઈ વ્યવસ્થા જલ્દી થાય એવી અમારી નમ્ર વિનંતી। અમે જોખમ વચ્ચે રહીએ છીએ। અમને કોઈ બી કેવા બી ટાઈમમાં બિલ્ડિંગ પડવાનો એવો એ થાય છે તો આમાં જવાબદારી કોની છે? हर समस्या की हेडलाइन न्यूज